હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 11 એમાં તમારો વ્યાકરણમાં અભ્યાસ નંબર પહેલો છે કે ન્યાય પરિચય. હવે આપણે ફક્ત ન્યાયનો પરિચય મેળવવાનો છે કે ન્યાય એ શું છે, તો કે એ સંસ્કૃતમાં અનેક અર્થમાં વાપરવામાં આવ્યો છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્ પ્રતિક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન ચહ ન્યાહ, એટલે કે જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે શું છે? ન્યાય. હવે અમુક વસ્તુ અને સ્થિતિ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ન્યાય કહે છે. સંસ્કૃત શબ્દકોશશાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. ન્યાય કયા કયા અર્થમાં વપરાય છે? તો કે એની રીત અલગ હોય, પદ્ધતિ અલગ હોય, ધારો એટલે કે કાયદો અલગ હોય, વ્યાજબીપણું અલગ હોય, ફેસલો, ચુકાદો વગેરે અલગ હોય છે. તે ક્યાં વાપરવામાં આવે છે? ન્યાય તરીકે અર્થમાં વાપરવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર છે, એટલે કે પોતાનું એક શાસ્ત્ર છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર અને આનુવંશિક વિદ્યા પણ કહે છે. કયા શાસ્ત્રને? તો કે તર્કશાસ્ત્રને શું કહે છે? આનુવંશિક વિદ્યા કહે છે. પ્રમાણેહ અર્થ પરીક્ષણ ન્યાય, એટલે કે અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. કોને? તો કે પ્રત્યક્ષ એટલે પોતાની રીતે અને પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે ન્યાય કહે છે. આમ આ ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે, એટલે કે ઘણા બધા અર્થમાં વપરાય છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે, એટલે કે આમાં જે વાપરવામાં આવ્યો છે તે અલગ અર્થમાં છે. આ અર્થ કંઈક આ રીતનો છે: પોતે કહેવામાં ધારેલી વાતને સંક્ષેપમાં છતાં ખૂબ જ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોકો કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંતો વાપરવામાં આવે છે તેને શું કહે છે? ન્યાય છે. કયો ન્યાય? તો કે દ્રષ્ટાંત ન્યાય. હવે સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં જે રજૂ કરે છે ને સચોટ રીતે સારી રીતે રજૂ કરવાના હેતુથી વાપરવામાં આવેલો છે તે દ્રષ્ટાંત ન્યાય છે. લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દૃષ્ટાંત વિશેષ ન્યાય. કયો? એટલે કે લોકો દ્વારા, શાસ્ત્રો દ્વારા અને પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે કયો? તો કે દ્રષ્ટાંત ન્યાય. જેમ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા એક પાત્રમાં પાણી છે. કોઈ એક વ્યક્તિ ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એ ઘણું અઘરું કામ છે. આપણને ખબર છે દૂધ અને પાણી છૂટું પડતું નથી. આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરે છે. કુદરતે તેને આવી શક્તિ આપી છે. કોને? દૂધને અને પાણીને અલગ કરવામાં? તો કે હંસને. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી લોકમાં નિરક્ષીર વિવેક એવો એક ન્યાય પ્રસિદ્ધ થયો છે. કોના ઉપરથી? તો કે હંસ ઉપરથી. શું કામ? તો કે તે દૂધ અને પાણીને અલગ કરી શકે છે તે માટે. હવે લોક વ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાની વાત થાય, એટલે કે કોણ સારું છે કોણ ખરાબ છે તેને અલગ ચકાસવાની પરીક્ષા વાત કરવામાં આવે છે ત્યારે એકબીજામાં ભળી ગયેલી સાચી કે ખોટી માહિતીને છૂટી પાડવાની વાત હોય છે. એટલે કે સાચું શું છે અને ખોટું શું છે તે વાતને અલગ કરવાની હોય છે. ત્યારે ત્યાં દ્રષ્ટાંત આપવા માટે આ નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. નીર એટલે કે પાણી અને દૂધને અલગ કરે તે ન્યાય. ઉદાહરણ તરીકે કોઈ વ્યાપારી અને ગ્રાહક વચ્ચે તકરાર થઈ, એટલે કે બોલાચાલી થઈ અને ઝઘડો થયો. આ તકરારની ફરિયાદ કરવામાં આવી. બંને પોતાની વાતને સાચી કહે છે, એટલે કે બંને શું કહે છે? બંને સાચા કહે છે પોતાની રીતે, અને બીજાની ઉપર દોષારોપણ કરે છે, એટલે બીજાને દોષ આપે છે. કોણ સાચો છે અને કોણ ખોટો છે તેનો નિર્ણય કરવો અઘરો છે. આ નિર્ણય કરાવવા માટે બંને ન્યાયાલયમાં પહોંચે છે. અહીં વિદ્વાન ન્યાયાધીશ સામે બંનેનો ખટલો ન્યાય પ્રક્રિયા ચાલે છે, એટલે કે કેસ ચાલે છે. પછી પુરાવા અને બંને પક્ષોની દલીલ સાંભળીને ન્યાયાધીશે પોતાનો નિર્ણય જાહેર કરે છે. ગ્રાહક ખોટો છે ને વ્યાપારી કેવો છે? સાચો છે. ન્યાયાધીશના આ નિર્ણય વિશે સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં છતાં ખૂબ જ સચોટ રીતે પોતાનો અભિપ્રાય આપવા માટે નિરક્ષીર વિવેક ન્યાય વાપરી શકાય છે. એટલે કઈ રીતે અને કેવી રીતે થયું તે
જેમ કે ન્યાયાધીશે નિર્ક્ષીર વિવેક ન્યાયે કામ કર્યું. શું કામ? તો કે સચોટ રીતે અને ટૂંકમાં કામ કર્યું. પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો અને ગ્રાહક ખોટો હતો તે ખોટો ઠર્યો અને વેપારી સાચો હતો તે સાચો ઠર્યો અને તે કેવો થયો? વ્યાપારી મુક્ત થયો. આમ અહીં આ ન્યાય વાપરીને ન્યાયાધીશની બુદ્ધિમત્તાપૂર્ણ કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ તથા સરસ રીતે વ્યક્ત કરી શકાય છે. ભાષિક વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય વાક્યનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. કયા? તો કે એક તો આપણા સંભાષણામાં સૌંદર્ય આવે છે, એટલે કે આપણું જે ભાષણ છે એમાં શું સુંદરતા આવે છે. બીજું, આ ન્યાય વાક્યોમાં નિહિત તથ્યને સમજીને માણસ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. શું મળે છે માણસને? તો પ્રેરણા. કઈ રીતે કામ કરવું, કઈ રીતે જીવવું જીવન, તેની પ્રેરણા મળે છે અને માર્ગદર્શન મળે છે. આ પ્રેરણા અને માર્ગદર્શન માણસનો ઉત્કર્ષ સાધી શકે છે, એટલે તે આગળ વધી શકે છે. અહીં ઉપરયુક્ત ન્યાય વાક્યના પ્રયોગનો સંદર્ભ મનમાં રાખીને થોડો વિચાર કરીશું. પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય નવી નવી વ્યક્તિઓ સાથે કામ કરવાનો પ્રસંગ, એટલે કે રોજ અલગ અલગ વ્યક્તિ સાથે કામ કરવાનો પ્રસંગ આવે છે. આ બધી વ્યક્તિઓ એક સરખી હોતી નથી. પહેલાં દૂધ અને પાણીની જેમ ક્યારેક આવી વ્યક્તિઓ પણ સજ્જન દુર્જનનું મિશ્રણ હોઈ શકે છે, એટલે કે કોઈ ખરાબ વ્યક્તિ હોય અને કોઈ સારી વ્યક્તિ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નિર્ક્ષીર વિવેક ન્યાય આપણું જે રીતે માર્ગદર્શન કરે છે તે પ્રથમ સજ્જન અને દુર્જનનો ભેદ પારખવાનો રહે છે, એટલે કે નિર્ક્ષીર ન્યાયની જેમ આપણે પહેલાં સજ્જન સારો વ્યક્તિ કયો છે ને ખરાબ વ્યક્તિ કયો છે તેને આપણે ઓળખવાનો છે. એકવાર આ પ્રકારનો ભેદ પરખાય તે પછી સજ્જન સાથે સાથ સહકારનો અને દુર્જન સાથે ઉપેક્ષાનો વર્તાવ કરવાનો, એટલે કે દુર્જન વ્યક્તિ સાથે કોઈ અપેક્ષા રાખવાની નહીં અને સજ્જન સાથે આપણો સાથ અને સહકાર મળે તે અપેક્ષા રાખવાની. ટૂંકમાં નિર્ક્ષીર વિવેક કર્યા વગર સહુ કોઈની સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં, એટલે કે તેને ઓળખા વગર આપણે બધા સાથે એક સરખો વ્યવહાર કરવો જોઈએ નહીં. એવું ઉપયોગી માર્ગદર્શન અહીંથી મળે છે. આવું માર્ગદર્શન ન્યાયમાંથી મળી શકે છે. સંસ્કૃતમાં આવા અનેક ન્યાયો પ્રચલિત છે. તે પૈકી અહીં પસંદગીના માત્ર 10 ન્યાયો આપણને આપેલા છે. હવે ટોપિક નંબર આપણો 2 છે કે અલંકાર પરિચય. હવે અલંકાર એ શું છે? તો કે અલંકારના કેટલા પ્રકાર છે? તો કે 4 પ્રકાર છે. કયા કયા? તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ. હવે અલંકાર એ શું છે? તો કે સામાન્ય અર્થમાં જુઓ તો એક આભૂષણ કે ઘરેણું એવો થાય છે. અલંકાર એટલે આપણે ઘરેણું કહી શકીએ. આ એક શું છે? એવું તત્વ છે કે જેના સંયોગ કે ઉપસ્થિતિથી જે વસ્તુની શોભા વધી જતી હોય છે, એટલે કે જેની શોભા વધે છે એ શું છે? અલંકાર છે. જેમ કે માનવનું શરીર, માનવના શરીરમાં સૌંદર્ય તો છે જ, છતાં તે શરીર ઉપર કંકણ એટલે કે હાથમાં પહેરવાનું કડું તથા કુંડળ એટલે કે કાનમાં પહેરવાની બુટ્ટી વગેરે ધારણ કરવામાં આવે તો આ ઘરેણાઓથી શરીરના સૌંદર્યમાં વધારો થાય છે. માણસનું શરીર સુંદર છે, પણ એ જો એમાં ઘરેણાં પહેરે તો એનું શરીર કેવું? વધારે શોભા વધારે છે. આવી જ રીતે તે કાવ્યને પણ શરીર હોય છે, એટલે કે કાવ્યની શોભા વધારે તે કોણ? તો કે અલંકાર. શબ્દ અને અર્થ એ બંનેને કાવ્યનું શરીર કહ્યા છે. કાવ્યનું શરીર કોને કહ્યા? તો કે શબ્દ અને અર્થ, એમાં યોગ્ય શબ્દ હોવો જોઈએ એનો અર્થ નીકળતો હોય તે. કાવ્યના આ શરીરમાં સૌંદર્ય વધારવા માટેના તત્વની કાર્યશાસ્ત્રીઓએ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે. એટલે કે કાવ્યમાં સુંદરતા વધારે છે અને વિચારણા વધારે છે, તેને શું નામ આપ્યું છે? તો કે અલંકાર. માનવના શરીરની જેમ શબ્દાર્થ રૂપ કાવ્ય શરીરમાં પણ જો કે થોડું ઘણું સૌંદર્ય તો હોય જ છે, છતાં પણ જો શબ્દાર્થ રૂપ શરીર ઉપમા વગેરે અલંકારોને ધારણ કરે તો આ અલંકારોને કારણે કાવ્યમાં સૌંદર્યમાં વધારો થાય છે. એટલે કે શબ્દ અને અર્થ વધારે તો એમાં શું થાય છે? કાવ્યમાં વધારે સુંદરતાનો વધારો થાય. જુઓ, કાવ્યસ્ય શબ્દાર્થો શરીરમ અલંકારઃ કંકટ કુંડલાદિવત. આચાર્ય વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણ પ્રથમ પરિસંચિત. સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃતની કાવ્ય, નાટ્ય, કથા વગેરે કૃતિઓમાં અને સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરવાનું શાસ્ત્ર, જેને અલંકાર શાસ્ત્ર કહે છે. હવે આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્યમાં તો
તો કે કાવ્ય, નાટ્ય અને કૃતિ, કથા વગેરે રજૂ કરવામાં આવે છે. અને સાહિત્ય શાસ્ત્રમાં શું આવે છે તો કે સાહિત્યને લગતી તાત્વિક યોગ્ય વિચારણા હોય તે કરનારું શાસ્ત્ર, તેને શું કહે છે? અલંકાર શાસ્ત્ર. તેમાં અલંકાર સ્થાનનું ઘણું મહત્ત્વ છે. અલંકારના બે પ્રકાર છે. કયા? તો કે શબ્દ અલંકાર અને અર્થાલંકાર. આ બંને પ્રકારના અલંકારોને અહીં પ્રાથમિક પરિચય કરીશું. હવે શબ્દ અલંકાર છે એમાં શું આવે છે તો કે શબ્દ અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભા વધારો થઈ રહ્યો હોય તેને કયા અલંકાર તરીકે ઓળખી શકાય? તો કે શબ્દ અલંકાર. શેમાં? તો કે વર્ણો અને શબ્દ થકી કાવ્યની શોભા વધે તેને શું કહે છે? શબ્દ અલંકાર. હવે આપણે જોઈએ તો અહીંયા તમને એક શ્લોક આપેલો છે, અહીંયા ભાષાંતર આપેલું છે કે જો હરિના સ્મરણમાં મનને રસ પડતો હોય, વિલાસ કલાઓમાં કુતૂહલ હોય, મધુર કોમલ અને ક્રાંત પદાવલી ધરાવતી કઈ જયદેવની સરસ્વતીને સાંભળો. એટલે એમાં સાંભળવાનું કહે છે. હવે કવિતામાં વપરાયેલું સરસમ, વિલાસમ અને કોમલકાંત જેવા પદો શબ્દોના અનુક્રમે છે. સ, લ અને ક વગેરે વર્ણોના એકાધિકાર પ્રયોગ થયો છે, એટલે કે એકાદ બે વાર પ્રયોગ થયો છે. પદ્યના કવિતાના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી છે. વૃદ્ધિની અનુભૂતિ વક્તા જ્યારે આ પદ્યનો પાઠ કરે છે ત્યારે થાય છે. એટલે કે વક્તા હોય છે તેને પદ્યનો પાઠ કરે, સમજાવે ત્યારે તે થાય છે. પાઠ દરમિયાન પુનઃ એટલે કે ફરીવાર ઉચ્ચારતા એટલે કે ફરીવાર તે શબ્દને બોલતા સલક વગેરે એક જાતના વિશેષ લઈને જન્મ આપે છે. એટલે કે ફરી તે બોલતા તે અલગ વિશેષ રીતે તે લઈને જન્મ આપે છે, એટલે કે બોલે છે. આ લઈ બોલનાર અને સાંભળનાર બંને સૌંદર્યની અનુભૂતિ કરે છે. એક તો બોલનાર હોય છે અને સાંભળ્યા બંને તેની શું કરે છે? સૌંદર્યની એટલે કે સારી અનુભૂતિ કરે છે. હવે કાવ્ય સ અને લ એ શું કહે છે? તો કે કાવ્યની શોભામાં વધારો થયો છે. તેથી આ પ્રકારના અલંકારને કયો કહે છે? તો કે શબ્દ અલંકાર કહે છે. હવે શબ્દ અલંકારની એક મર્યાદા એ છે કે વર્ણો કે શબ્દોને કારણે કાવ્યના શબ્દ શરીરમાં શોભા વધતી હોય તે વર્ણ કે શબ્દને દૂર કરવામાં આવે તો ત્યાં શોભા પણ જતી રહે છે. એટલે કે એ શબ્દ અને અર્થ શોભા વધારતો હોય તેને અલગ કરે તો તે કાવ્યની અંદરથી શું જતી રહે છે? તો કે તે કાવ્યની શોભા જતી રહે છે. જેમ કે ઉપરના પદ્યમાં મધુર કોમલ કાંત પદાવલી એ રીતે શબ્દની રચના કરવામાં આવી છે. હવે તમે ઉપર જુઓ તો કે કોમલ અને કાંત એ બે શબ્દોમાં ક વર્ણ છે. એને કારણે અહીં અલંકાર તત્વ રહેલું છે. જો અહીં કોમલ શબ્દને બદલે એના જ અર્થવાળો પેશલ શબ્દ મૂકીએ તો ક વર્ણને લીધે પદ્યમાં રહેલું અલંકાર તત્વ જતું રહે. શું કામ? તો કે કોમળ છે, આમાં પેશલ છે એટલે તેનું જતું રહે છે. અર્થાત કોમલના ક તથા કાંતાના કને કારણે અહીં જે સૌંદર્ય અનુભવાતું હોય તે હવે કોમલને બદલે પેશલ શબ્દ મૂકવાથી અનુભવાશે નહીં. આમ શબ્દ અલંકાર શબ્દ ખસી જાય છે તો અલંકાર તત્વ પણ ખસી જતું હોય છે. શબ્દ ખસી જાય તો શું થાય છે? તેનો અલંકાર પણ ખસી જાય છે. જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે ત્યાં શબ્દ અલંકાર પર્યાય એટલે કે શબ્દનો સમાનાર્થી અને તેમાં પરિવર્તન આવે છે. એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો ચલાવી લેવાતો નથી. એટલે કે તે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકે તે ચાલતું નથી. હવે જોઈએ અર્થાલંકાર. તો કે શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભા વધારવામાં થઈ રહ્યો હોય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કહે? શબ્દમાં શેનો અર્થ એનો અર્થ દર્શાવતો હોય તે કાવ્યની શોભા વધારે છે. હવે અહીંયા શ્લોક આપેલો છે. શબ્દ અને અર્થની જેમ હંમેશા જોડાયેલા રહેતા સંસારના માતા પિતા ઉમા અને મહેશ્વરનું હું વાક અને અર્થનું બરાબર જ્ઞાન પામવા માટે વંદન કરું છું. આમાં અર્થ અને શું છે કે કોને કરવામાં આવે છે તે પણ દર્શાવવામાં આવ્યું છે. ઉપરયુક્ત પદ્ય શ્લોકમાં જે વાગડથી પદ છે આપણને પહેલાં આપેલું છે તેનો અર્થ વાક શબ્દ અને અર્થ છે. જે પાર્વતી પરમેશ્વરો તે શું છે? તેનું પદ છે. તેનો અર્થ પાર્વતી ઉમા અને પરમેશ્વર શિવ છે. આ અર્થને ધ્યાનમાં રાખીને અહીં કહેવામાં આવી રહ્યું છે કે શબ્દ અને અર્થની જેમ વાગડથી પાર્વતી અને પરમેશ્વર પણ હંમેશા એક સાથે રહેનારા છે, એટલે કે ભેગા રહે છે તે.
આ રીતે અહીં પાર્વતી પરમેશ્વરની શબ્દ અર્થની સાથે સરખામણી કરી હોવાથી ઉપમા નામનો અલંકાર છે. આપણે જોઈ શકીએ છીએ કે આ ઉપમા નામનો અલંકાર કોઈ વર્ણ શબ્દને કારણે નથી, પરંતુ પદ્યમાં પણ વપરાયેલા પદોનો છે, એટલે કે તે પદ્યમાં વાપરવામાં આવેલો છે તે અર્થને કારણે છે. તેથી આ પ્રકારના અલંકારને આપણે શું કહીએ છીએ? અર્થાલંકાર કહીએ છીએ. આ પ્રકારના અર્થાલંકારની એક વિશેષતા છે, ઉપર જોયું તેમ અહીં શબ્દોમાં રહેલા અર્થને કારણે અલંકાર તત્વ હોય છે. એટલે કે અર્થને કહેનારો જે શબ્દ હતો તે શબ્દને ખસેડી લેવામાં આવે અને તેને બદલે તેનો અર્થ જેવો જ અર્થ આપનારો બીજો શબ્દ વાપરવામાં આવે છે, તો પણ અલંકાર અદૃશ્ય થઈ જતો નથી. એટલે કે એક શબ્દને ખસોડો અને એના જેવો જ બીજો શબ્દ મૂકો તો અલંકાર ત્યાંથી ખસતો નથી. આમ જ્યાં અર્થ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અલંકારમાં પર્યાય પરિવર્તન, એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો સહન કરી શકાય છે. એટલે કે એકની જગ્યાએ આપણે બીજો શબ્દ મૂકી શકીએ છીએ. હવે શબ્દાલંકારોની સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે, અને તેનું મહત્ત્વ પણ કેવું હોય છે? પ્રમાણમાં ઓછું હોય છે. જ્યારે અર્થાલંકારોની સંખ્યા કેવી હોય છે? ઘણી હોય છે, અને તેનું મહત્ત્વ પણ વધુ હોય છે.